ગઈકાલે રવિવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના તથા રિલાયન્સ ફાઉન્ડેશનના બોર્ડ ડાયરેક્ટર આનંદ અંબાણીએ આ જંગલ નિર્માણ અંગેની માહિતી આપવા માટે જામનગર સહિત ગુજરાત અને મુંબઈના પત્રકારોને આમંત્રિત કર્યા હતા. આ પત્રકાર પરિષદમાં આનંદ અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા રિલાયન્સ સંકુલ નજીક 3000 એકર જમીન પર જંગલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં 650 એકર જમીન પર 200 હાથી સહિતના વિવિધ 43 પ્રકારના પશુ પંખી પ્રાણીઓની સારવાર સંભાળ માટે રિહેબિલિટેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે. વધુમાં આનંદ અંબાણીએ જણાવ્યું હતું કે એનિમલ રેસ્ક્યુ, કેર, કન્વર્ઝેશન એન્ડ રિહેબિલિટેશન પ્રોગ્રામ તરીકે વનતારાની જાહેરાત કરી હતી, જેમાં આનંદ અંબાણીએ જણાવ્યું હતું કે આ વનતારા પ્રોગ્રામ હેઠળ ભારત સહિત સમગ્ર વિશ્વના તમામ ઈજાગ્રસ્ત, પીડિત અને ભયગ્રસ્ત પ્રાણીઓના બચાવ, સારવાર, સંભાળ તથા પુનર્વસન માટે વિવિધ પ્રોજેક્ટ અને હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. રિલાયન્સ સંકુલના ગ્રીન બેલ્ટમાં આ સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આનંદ અંબાણીએ જણાવ્યું હતું કે આ સમગ્ર સેન્ટર જંગલ સાથે સામ્યતા ધરાવતા કુદરતી, સમૃદ્ધ અને લીલાછમ રહેઠાણું ધરાવે છે. વિશ્વની વાઇલ્ડ લાઇફ સંસ્થાઓ સાથે આ સેન્ટર સંકળાયેલું છે. આ સેન્ટરમાં 200 થી વધુ હાથીઓ, અન્ય હજારો પ્રાણીઓ તથા સાપ અને પક્ષીઓ સહિતના જીવોને અસુરક્ષિત પરિસ્થિતિઓમાંથી બહાર કાઢીને બચાવ્યા બાદ અહીંયા જીવોની સેવા સારવાર કરવામાં આવી છે. આનંદ અંબાણીએ જણાવ્યું હતું કે ખૂબ જ નાની ઉંમરથી મારા માતા નીતાબેન અંબાણીના કારણે મને આ જીવોની સેવા કરવાની પ્રેરણા મળી છે અને રિલાયન્સનું આ સેન્ટર પ્રાણી સંગ્રહાલય નથી પરંતુ પ્રાણી સેવાલય છે અને ભવિષ્યમાં તમામ પ્રાણી, પશુઓ અને પક્ષીઓ રિલેક્સ થઈ જશે ત્યારે એજ્યુકેશનના હેતુસર બાળકોને આ સેવાલય નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવશે. આનંદ અંબાણીએ ઉપરાંત જણાવ્યું હતું કે આ સેન્ટરમાં 25,000 ચોરસ ફૂટ જમીન પર વિશ્વની સૌથી મોટી એલિફન્ટ હોસ્પિટલ બનાવવામાં આવી છે, જેમાં પોર્ટેબલ એક્સ-રે મશીનો, વિવિધ સારવાર માટેના લેઝર મશીનો, ટેસ્ટ તથા નિદાન માટે પેથોલોજી લેબોરેટરી, વિશાળ હાઇડ્રોલિક સર્જિકલ ટેબલ તેમજ વિશાળ ઓક્સિજન ચેમ્બર સહિતની સુવિધાઓ તથા વિશ્વના કોઈપણ સ્થળેથી નિષ્ણાતો આ હોસ્પિટલમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રોબોટિક સર્જરી કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. અહીં આ તમામ જીવો માટે 14,000 ચોરસ ફૂટથી વધુની જગ્યામાં વિશેષ રસોડું તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હાથીઓની સંભાળ માટે ખાસ નિષ્ણાતો 24 કલાક કામ કરે છે. અહીં પશુ પ્રાણીઓ માટે આશ્રય સ્થાનો બનાવવામાં આવ્યા છે. આ તકે આનંદ અંબાણીએ વધુમાં જણાવ્યું હતું કે આ સેન્ટર દ્વારા અત્યાર સુધીમાં 200 થી વધુ ઈજાગ્રસ્ત દીપડાઓ અને 1000 થી વધુ મગરોને બચાવીને લાવવામાં આવ્યા છે. અહીં 300 થી વધુ ચીતા, વાઘ, સિંહ અને 300 થી વધુ હરણ સહિતના શાકાહારી પ્રાણીઓ તેમજ 1200 થી વધુ સરીસૃપ પ્રાણીઓ એટલે કે સાપ, મગર અને કાચબા સહિતના જીવોની સાર સંભાળ લેવામાં આવે છે. વિશ્વની વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાઓ આ સેન્ટરમાં સહયોગ પૂરો પાડી રહી છે. રિલાયન્સ આનંદ અંબાણી વર્તમાન સમયમાં મીડિયામાં વધુ ચર્ચામાં છે, કારણ કે તારીખ 1 માર્ચથી 3 માર્ચ સુધી આનંદ અંબાણીના જામનગર ખાતે પ્રી વેડિંગનો મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે. આ બિઝી શેડ્યુલમાં આનંદ અંબાણીએ પ્રાણી સેવાલયની માહિતી આપવા માટે પત્રકારોને આમંત્રિત કર્યા તે ઉપરથી સમજી શકાય કે આનંદ અંબાણીને પશુ અને પ્રાણી પ્રત્યેનો પ્રેમ અને ભાવ કઈ પ્રકારનો છે. તેઓએ પત્રકાર પરિષદમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે અમારા માટે આ પ્રાણી સંગ્રહાલય નથી પરંતુ આ પ્રાણી સેવાલય તરીકે અમે જોઈ રહ્યા છીએ. ખાસ કરીને પત્રકાર જામનગર અને ગુજરાતના પત્રકારોને આનંદ અંબાણી દ્વારા પ્રથમ વખત બોલાવવામાં આવ્યા હતા. પત્રકારો પણ રિલાયન્સ તરફથી આપવામાં આવેલ શાહી મહેમાન ગતિથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. પત્રકારો સાથે લગભગ 5 થી 6 કલાક કન્ટિન્યુ સાથે રહ્યા પ્રાણી સેવાલયની તમામ માહિતીઓ આપી હતી. દરેક પત્રકારોને આનંદ અંબાણીનો સરળ સ્વભાવ ખૂબ જ ગમ્યો હતો. પત્રકારો આનંદ અંબાણીની મુલાકાતથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. ઘણા પત્રકારોએ આનંદ અંબાણી સાથે સેલ્ફી પણ લીધી હતી. આનંદ અંબાણીની પશુ પ્રાણી પ્રત્યેના પ્રેમ અને સેવાથી પણ પત્રકારો ખૂબ જ રોમાંચક થયા હતા. આનંદ અંબાણી સાથેની મુલાકાત દરેક પત્રકારો માટે યાદગાર બની ગઈ હતી. આ આનંદ અંબાણીની મુલાકાત સમયે રિલાયન્સના ધનરાજ નથવાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને રિલાયન્સ તરફથી પત્રકારો માટે રાત્રિ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમયે આનંદ અંબાણી દરેક પત્રકારોને 1-to-1 આગ્રહ કરવા માટે પણ દરેક પત્રકારોના ટેબલ ઉપર આવ્યા હતા. પત્રકારો માટે ભોજનની વ્યવસ્થા પણ ખૂબ જ ઊંચા પ્રકારની રાખવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં જીટીબીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ પારેલિયાને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પત્રકાર પરિષદ માટે રિલાયન્સના પૂર્વ પીઆરઓ નીતિન ભટ્ટ અને વર્તમાન પીઆરઓ આશિષ ખારોડ દ્વારા પત્રકારો સાથે સંકલન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં જામનગરના તમામ જેન્યુન પત્રકારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આનંદ અંબાણીનો કેટલાક પત્રકારોએ પ્રાણી સેવાલય અંગે કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. આ પ્રશ્નોના જવાબો પણ આનંદ અંબાણીએ ખૂબ જ વિવેકથી આપ્યા હતા. આનંદ અંબાણીની ઉંમર હજુ નાની છે, છતાં પણ પ્રશ્નોના જવાબ દેવામાં પ્રભાવિત શબ્દો હતા.
હતા તેનાથી પણ પત્રકારો ખૂબ જ પ્રભાવિત થયા હતા. નાની ઉંમરમાં આનંદ અંબાણીની ખૂબ જ વધુ પીડતા જોવા મળી હતી. શબ્દોની રચના પણ આનંદ અંબાણીમાં ખૂબ જ જોવા મળી હતી. રિલાયન્સના કાર્યક્રમમાં પત્રકારોએ લગભગ 10 કલાક જેવો સમય વિતાવી આ પ્રાણી સેવાલયની રજની માહિતી મેળવી હતી. રિલાયન્સ તરફથી પત્રકારોને જે માન આપવામાં આવ્યું હતું તે અકલ્પનીય હતું. આ પત્રકાર પરિષદમાં રિલાયન્સ બોર્ડ ડાયરેક્ટર આનંદ અંબાણીએ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આપણને પહેલાં જે હાથીનું રેસ્ક્યુ સેન્ટર છે એ આપણને બધા જોયા, જે ગજનું અમે સેવા કરીએ છીએ એ બધાને આપણને બધા ત્યાં હોસ્પિટલ જોયું, ત્યાં કિચન જોયું, એના પછી ત્યાં જે કિચનમાં રસોઈ ઘર છે એ પણ તમને જોયું, જે અમે લડ્ડુ બનાવીએ છીએ, ખીચડી બનાવીએ છીએ અને આખું અમે સેવાનું કામ કરીએ છીએ. તો આ જે છે આ સેવાલય છે, આ ચિડિયાઘર નથી. અમે આ પ્રાણી સેવાલય કરે છે. અહીંયા સેવાનું જ કામ. અને હાથીમાં અમારી પાસે હમણાં સુધી અમે 200થી વધારે હાથીને રેસ્ક્યુ કર્યા છે, અહીંયા લાવ્યા છે. 600 એકરમાં આખો જંગલનું વાતાવરણ બનાવ્યું છે. ત્યાં અમે લેક, જે મોટું તલાવ કહેવાય, એ પણ બનાવ્યું છે. 10-12 એકરના તલાવ, આવા 3-4 તલાવ બનાવ્યા છે. અને જે બીમાર હાથી હોય, જે હાથી માનસિક અને શારીરિક રૂપથી જેને મદદનું જરૂર, જેને રાહતનું જરૂર, એ અમે અહીંયા કરીએ છીએ. સર્જરીઝ કરીએ છીએ. અને સાથમાં અમે હાથીઓ માટે એન્ડોસ્કોપી મશીન્સ પણ લાવ્યા છે. એનાથી પણ સર્જરી થાય. અને અમે હાઇડ્રો પૂલ બનાવ્યા છે હાથી માટે અને બીજા મેડિકલ નીડ્સ માટે, હાથીના જે પણ નીડ્સ હોય એના માટે અમે કાર્ય કર્યા છે. રેસ્ક્યુ સેન્ટરમાં આપણને બધાને જોયા, બહુ વિશાળ હોસ્પિટલ અહીંયા બનાવી છે વાઇલ્ડ લાઈફ માટે. અને અમે આવું પ્રયત્ન કરીએ છીએ કે આ હોસ્પિટલ વિશ્વનું સૌથી વિશાળ અને સૌથી મોડર્ન હોસ્પિટલ વાઇલ્ડ લાઈફ માટે અહીંયા બને. રેસ્ક્યુનું તમે બીજા જાનવરો પણ જોયું. અમે જંગલના વાતાવરણ, એના પિંજરાનું, જે પિંજરું કહેવાય એ પિંજરું નથી. પિંજરું બધાને લાગે જે જેવા હોય, આવું નથી. અહીંયા અમે 2 એકર, 3 એકર, 4 એકર, 5 એકર જેટલા જગામાં આનું આખું વાતાવરણ બનાવીએ. ત્યાંથી જાનવર, એના ઝાડ પાન અને જે એનું જે આખું સ્કિલ હોય એ અમે અહીંયા કરીએ. વનતારા તો એક જે વનતારા જે છે એ નામ એ ખાલી એક વિચાર છે. તે ફોરેસ્ટ સ્ટાર જે છે રાધાકૃષ્ણ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટ અને ગ્રીન ઝૂઓલોજિકલ રેસ્ક્યુ અને રિસર્ચ સેન્ટર, બે જ અમે લોકો હમણાં આજે તમને જોવાવ્યું. રાધાકૃષ્ણમાં હાથીનું કામ થાય અને ઝૂઓલોજિકલ ટ્રસ્ટમાં બધા બીજા વાઇલ્ડ લાઈફ, બીજા તરહના પ્રાણીનું કામ. મારું એક જ છે કે જો જે બેજુબાન જીવ હોય, જે જીવ વાત નહીં કરી શકે, એનું સેવા કરવાનું. અને પોતાના સ્તરમાં ક્યારે કંઈ ગાય હોય, કૂતરા હોય યા કોઈ બીમાર જાનવર યા પક્ષી મળી જાય, એનું સેવા. મારું એ છે કે જાનવરનું સેવા કરવાનું ભગવાનનું કામ છે. અને એ જે કરે બહુ પુણ્ય પ્રાપ્ત થાય અને અંદરથી પણ શાંતિ મળે અને બહુ ખુશી મળે. અને તમે જાનવરને બચાવો, એ જ મારું એ જ વિનંતી છે બધાથી. મને જે સેવા કરવાનું પ્રેરણા હતી એ મારા મમ્મી અને મારા જે પાપા છે, જે મારા પિતાજી છે. મારા મમ્મી તો એના બચપનમાં પણ બહુ કૂતરાઓ, પક્ષીઓ ઘરે રાખતા હતા અને એને ધ્યાન રાખતા હતા. અને મારા મમ્મીને મને બચપનથી, જ્યારે હું 8 વર્ષનો હતો, મમ્મીને મને મારા બર્થડે માટે 2 એમ્બ્યુલન્સ આપ્યા, જે આખા મુંબઈમાં ઘૂમીને જે કૂતરાઓ હોય, જે બિલ્લીઓ હોય, એનું સેવા કરતા હતા. તો મારું જે ઇન્સ્પિરેશન છે મારી મમ્મી જ છે. અને હું જે હિન્દુ ધર્મમાં છે, હિન્દુ ધર્મમાં તો તમને ખબર છે કે શ્રી રામ જટાયુનું સેવો કરતો હતો. અને જે ગિલહરી હોય એ ગિલહરી પણ શ્રી રામના આશીર્વાદથી જ આગે વધી. જે વાનર સેના હતો એ હનુમાનજી હતો. વાનર સેનાને આખો લંકા ઉપર કબજો કરી નાખ્યો. શ્રી માતાજી છે એ પોતે સિંહ ઉપર વિરાજતા હતા. જે અમારા શિવ ભગવાન છે એ પોતે નાગરાજા એના ઉપર વિરાજતા હતા. નાગરાજા શિવ ઉપર વિરાજતા હતા. તો હિન્દુ ધર્મથી આ જ મળે કે આજે કુદરતી આ જાનવર બનાવીએ છીએ. તો
તો જે આ જાનવરોનું સેવા કરવા જે ભાવ છે એ તો ભગવાનનું જ સેવા કરવાનું. આમના રૂબરૂ તો અમે ભગવાનને નહીં જોઈ શકીએ, પણ એના જે આ બધું છે, જે જાનવરો બનાવ્યું છે એનું જ સેવા કરવાનું જે મોકા મળે એ આવું જ છે ભગવાનનું સેવા કરવાનું. અને શ્રી કૃષ્ણ હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી, તો જે શ્રી કૃષ્ણ છે એ પણ ગાયો હાથી ઘોડાનું સેવા કરતા હતા. અને શ્રી કૃષ્ણ કીધું કે બધા જીવ એક છે, મનુષ્ય યા જાનવર બધા એક છે. અને અમારા ઋગ્વેદામાં પણ આ જ આવે છે. તો એ મને બહુ ઇન્સ્પાયર. તો જે ઓપરેશન થિયેટર છે ને સાહેબ, આપણને જે આ જોયું એ ઓપરેશન થિયેટર કોઈ પણ ઓપરેશન, હ્યુમન ઓપરેશન થિયેટર જે કહેવાય એનાથી 4 ગુણો એડવાન્સ છે. આમાં અમારા પાસે રોબોટિક સર્જરી થાય. અને જે તમે પ્રશ્ન પૂછતા હતા કે અમારા પાસે વિડીયો કોન્ફરન્સથી રોબોટને ઓપરેટ કરી શકીએ 5Gના માધ્યમથી, જે આજે થતું હતું. તો એ અમે આવું કર્યું કેમ કે ઇન્ડિયામાં અમારા પાસે એટલા બહુ છે, બહુ પ્રસન્ન પણ છે, પણ ક્યારે ક્યારે બહારના પણ ઓપિનિયન જોઈએ. તો ક્યારે એ લોકો એના ઘરથી એપ દોરાન અહીંયા ઓપરેશન કરી શકીએ. તો આજે એક પ્રોફેસર અમેરિકાથી સુઝન ક્લબ કરીને એ કરતી હતી. તો એ વિષયમાં અમે હોસ્પિટલ જે બનાવ્યું છે અહીંયા, તો અમે બહુ ફ્રેક્ચર કેસીસને ટ્રીટ કર્યું છે. અહીંયા વેન્ટિલેટરમાં પણ જાનવરને રાખ્યું અને એને કાઢ્યું. લેપર્ડને અમે વેન્ટિલેટરમાં રાખીને કાઢ્યું છે. તો એ હિસાબથી અમે હોસ્પિટલ બનાવ્યું છે. અને આ તો હમણાં ખાલી 20% તમે જોયા છે, હમણાં તો બનાવવું છે, હમણાં તો કામ બહુ બાકી છે. આ તો બસ એક નાનકડી ઝલક છે તમારા માટે, ઝાંકી છે તમારા માટે. જે બાળકો જે એડ્યુકેશન માટે અમે જ્યારે જાનવરો થોડા રિલેક્સ થઈ જાય અમારા રેસ્ટોરન્ટ ત્યારે, અને જે ઝુઓલોજિકલ પાર્ક બનશે જ્યાં સેવાનું, ત્યાં પણ સેવાનું કરે, અને મોટું જે જંગલ પ્રણામી બનશે એ પબ્લિક માટે ખોલશું.